હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું બટેકાના ઢોસા। એની સાથે મેં ટમેટાની ચટણી બનાવી છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં, અને ઢોસા બનાવ્યા છે જે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે, અને ટેસ્ટી પણ બહુ લાગે છે, અને ઝડપથી બની જાય છે, અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે। તો જુઓ મેં કેવા સરસ મજાના ઢોસા બનાવ્યા છે। તો ચાલો આપણે બનાવીએ બટેકાના ઢોસા અને ટમેટાની ચટણી। તો ઢોસા બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે। તો આ બટેકાને આપણે સૌથી પહેલાં છાલ ઉતારી લેવાની છે, અને છાલ ઉતારી પછી એને પાણીથી ધોઈ લેવાના છે। તો મેં બટેકા 3 છાલ ઉતારી લીધા છે, અને એને પાણીથી આખા જ ધોઈ લીધા છે। પછી આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે। એ મિક્સર જારની અંદર આપણે બટેકાને રફલી કટ કરીને લઈ લેવાના છે। ડાયરેક્ટ જ આપણે એની અંદર જ કટ કરીને લઈ લેશું। આ રીતે આપણે કટ કરી બટેકાને એડ કરી દઈશું મિક્સર જારમાં। પછી આપણે આની અંદર એક લીલું મરચું એડ કરીશું। જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે 2 મરચાં એડ કરી શકો છો। મેં ઓછું તીખું કરવાનું છે એટલા માટે એક જ મરચું લીધું છે। અને હવે આપણે આની અંદર મીઠું એડ કરીશું, અને થોડું અડધી વાટકી જેટલું પાણી એડ કરી આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આપણું ખીરું બટેકા એકદમ સરસ ક્રશ થઈ ગયા છે। તો આપણે આની અંદર એક વાટકી, જે મોટી વાટકી આવે છે એ મેં સોજી લીધો છે। જો તમારે અડધો સોજી અને અડધો ચોખાનો લોટ લેવો હોય તો એ રીતે લઈ લેવાનો। એ આપણે બટેકામાં મિક્સ કરી દઈશું જે ક્રશ કરેલા છે એની અંદર જ। હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરી પાછું મેં એને ક્રશ કરી લીધું છે। હવે આપણે આને, જે આપણું ક્રશ કરેલું ખીરું છે, એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। આ રીતે સોજી અંદર નાખીને ક્રશ કરવાથી મિક્સ પણ સરસ થઈ જાય છે, અને આપણી જો મોટી સોજી હોય તો એ સરસ ક્રશ થઈ જાય છે। અને મારું ખીરું થોડું ઘટ હતું તો મેં એમાં એક વાટકી પાણી લઈ મિક્સર જારમાં નાખી ધોઈ પાછું અંદર એડ કરી દીધું છે। આપણે ઢોસાનું ખીરું પતલું હોય તો પતલું જ રાખવાનું। આને પણ આપણે હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું। તો આપ જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતનું જ આપણે પતલું ખીરું રાખવાનું છે। હજુ થોડું ઘટ લાગે છે તો હું અડધી વાટકી હજુ પાણી એડ કરીશ। ટોટલ અત્યારે 2 વાટકી પાણીનો ઉપયોગ થયો છે। તો આ રીતે સરખી રીતે મિક્સ કરી દઈશું, અને આ રીતનું જ ખીરું આપણું રાખવાનું છે। તો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે ઢોસાનું। હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દઈશું। ત્યાં સુધી આપણે ટમેટાની ચટણીની તૈયારી કરી લઈશું। તો ટમેટાની ચટણી બનાવવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે। એ કઢાઈમાં થોડું તેલ લઈ લેશું। તેલ આપણું ગરમ થાય પછી આપણે એની અંદર થોડું 7 થી 8 કળી મેં ટમેટાં મોટા 3 નંગ કટ કરીને લઈ લીધા છે। આખા લાલ મરચાં 3 લીધેલા છે, અને 7 થી 8 કળી લસણની લઈ લીધી છે। તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે લસણ એડ કરીશું। લસણ એડ કરીને આપણે થોડું ચમચાથી હલાવી લેવાનું છે, સાંતળી લેવાના છે લસણની કળીઓને। 1 થી 2 સેકન્ડ માટે જ સાંતળવાની છે। પછી આપણે એની અંદર જે ટમેટાં કટ કરીને રાખ્યા છે એ એડ કરીશું, અને એની સાથે જે લાલ મરચાં આવે છે આખા એ એડ કરી દઈશું। જો તમારી પાસે આખા લાલ મરચાં ન હોય તો તમે જ્યારે આપણે મિક્સરમાં દળવાનું થાય એ વખતે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી શકો છો।
અને આ રીતે આખા હોય તો એ પણ એડ કરી શકો છો। પછી હું આની અંદર મીઠું એડ કરીશ। મીઠું એડ કરવાથી આપણા ટમેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય છે અને ચડી જાય છે। તો મીઠું એડ કરી હું એને સરખી રીતે હલાવી મિક્સ કરી દઈશ અને ઢાંકણ ઢાંકીને આપણે આને 2 મિનિટ માટે થવા દેવાનું છે, એટલે આપણા ટમેટાં સોફ્ટ થઈ જાય। ત્યાં સુધી આપણે બીજી બાજુ એક મેં મીઠા લીમડાના પાન થોડા લઈ લીધા છે, એક નાની ડુંગળી લઈ લીધી છે અને ધાણા લઈ લીધા છે। એને આપણે 2 મિનિટ પછી આપણા ટમેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી આને ઠંડુ થવા માટે મૂકી દઈશું અને આ ઠંડુ થાય પછી આપણે આને મિક્સર જારમાં લઈ એને પીસી લેવાનું છે। ઠંડુ થાય પછી જ પીસવાનું છે। તો હવે આપણે એને પીસી લઈશું। તો આપ જોઈ શકો છો કે મેં જે આપણા ટમેટાં હતા એને પીસી લીધા છે। એની ચટણી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। એને હવે આપણે બાઉલની અંદર લઈ લઈશું। તો એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે અને મિક્સર જારમાં જે વધ્યું છે એ ચમચાના મદદથી આપણે હવે બધું જ ચટણી લઈ લઈશું અને હવે બીજી બાજુ આપણે આ ચટણીની વઘારની તૈયાર કરી દઈશું। તો વઘાર માટે એક વઘાર્યું લીધું છે, એમાં થોડું તેલ અને તેલ ગરમ થાય એટલે થોડી અડદની દાળ નાખી એને ચમચીની મદદથી હલાવી લેવાનું છે। અડદની દાળ આપણી થોડી બ્રાઉન થાય એટલે એની અંદર આપણે 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગે પછી આપણે એની અંદર હિંગ એડ કરવાની છે। હિંગ એડ કરી દઈશું આપણે એની અંદર અને હિંગ એડ કરી પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે એની અંદર મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે થોડા અને ગેસ બંધ કરી આપણું જે ચટણી છે એની ઉપર આ વઘાર નાખી દેવાનો છે। તો હું એમાં એડ કરી દઈશ હવે આ વઘારને। તો આપણી સરસ મજાની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ચટણી તૈયાર છે અને બીજી બાજુ આપણું ખીરું 10 મિનિટ માટે આપણે રાખ્યું હતું, એ સરસ રેસ્ટ આપી દીધો છે એને અને 10 મિનિટ પછી જોઈએ કે કેવું સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર મીઠા લીમડાના પાન, એક ઝીણી સમારેલી ડુંગળી અને જે ધાણા એકદમ ઝીણા સમારીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને પછી એની ઉપરથી 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાનું। જો તમારે વધારે તીખું ખાવું હોય તો વધારે એડ કરવાનું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું। મીઠું ચેક કરી લેવાનું, જો તમને ઓછું લાગતું હોય તો વધારે નાખવાનું અને વધારે હોય તો એડ નહીં કરવાનું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે ઢોસા પેન તો મારું ખીરું થોડું ઘટ લાગે છે તો હું થોડું પાણી એડ કરી એને પતલું કરી લઈશ અને આ પછીની મારી એક ક્લિપ હતી એ ડિલીટ થઈ ગઈ છે તો સોરી। પછી મેં ઢોસાનું પેન તૈયાર કરી એને થોડું તેલ લગાવીને તૈયાર કરી દીધું હતું। આ રીતે તેલ લગાવી પછી આ રીતે ઢોસા ઉતારવાના છે। આ રીતે ધીરે ધીરે કરી વાટકીની મદદથી કે કોઈ ગોળ ચમચાની મદદથી આ રીતે આપણે ઢોસાનું ખીરુંને ઢોસા પેનમાં આ રીતે ફેલાવવાનું છે। પછી એકદમ મીડિયમ સ્લો ગેસમાં નીચે બ્રાઉન થાય ત્યાં સુધી ઢોસાને થવા દેવાના છે। આપ જોઈ શકો છો કે ઉપરથી કલર ચેન્જ થઈ ગયો છે અને નીચેથી એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે। પછી જ આ રીતે આપણે ઢોસાને ફ્લિપ કરવાના છે, નહીંતર જો તમે કાચા હશો અને ઢોસાને ફ્લિપ કરશો તો એ ચોંટી જશે, કારણ કે આની અંદર બટેકા છે તો એ જલ્દી ચોંટી જાય છે। એટલે એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ રાખી અને આપણે ઢોસાને આ રીતે ધીરે ધીરે હળવા હાથે તવીથાની મદદથી અલગ કરી લઈશું। તો આપ જોઈ શકો છો કે આપણા ઢોસા એકદમ સરસ ચડી ગયા છે અને બ્રાઉન કલર પણ સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે હું એને એક પ્લેટમાં લઈ લઈશ અને એ જ રીતે હવે હું બીજો ઢોસો પણ બનાવી લઈશ। ઢોસો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે પતલું પતલું ખીરું જ નાખવાનું છે અને એકદમ સ્લો ગેસમાં, મીડિયમ ટુ સ્લો ગેસમાં કરવાનું છે અને એકદમ નીચે બ્રાઉન થાય પછી જ એને ફ્લિપ કરવાનું છે। તો હું બીજો ઢોસો પણ એ રીતે ઉતારી લઈશ। તો
આમાં ખૂબ જ ધીરજ રાખવાની છે, કારણ કે બટેકા છે એટલે એ ચોટે. એના માટે આપણે ધીરજ રાખીને ધીમા ગેસે જ થવા દેવાનું છે. બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એને ફ્લિપ નથી કરવાનું. આ ટિપ્સ ધ્યાન રાખવાની છે. તો ધીરે ધીરે આપણા ઢોસામાં તમે જોઈ શકો છો કે નીચે બ્રાઉન કલર આવવા લાગ્યો છે. પછી જ હું એને ફ્લિપ કરું છું. તો સૌથી પહેલાં આ રીતે સાઈડમાંથી જ અલગ કરવાનો છે ઢોસાને. બ્રાઉન કલર આવશે એટલે એ ઝડપથી તવાથી અલગ થવા માંડશે. તો આ રીતે ધીરે ધીરે તમારે ઢોસાને અલગ કરી દેવાનો છે. અને આ રીતે ઢોસા બનાવશો તો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને ઝડપથી પણ બની જાય છે અને ઇન્સ્ટન્ટ બને છે. તો આ બીજો ઢાંસો પણ આપણો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. એને પણ હું હવે પ્લેટની અંદર લઈ લઈશ. અને બીજી બાજુ આ રીતે શેકવો હોય તો શેકી લેવાનો. બાકી તો આપણો ઢોસો એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો હવે આપણે એને પ્લેટની અંદર લઈ લઈશું. તો આપણા બે ઢોસા એકદમ સરસ મજાના ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો એને હું ટમેટાની ચટણી સાથે સર્વ કરીશ. એકદમ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. અને જો કલર કેવો સરસ અને જાળીદાર બન્યા છે. અને ટમેટાની ચટણી પણ બહુ સરસ બની છે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો અને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો. અને ઘરે તમે એક વખતથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.